સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં પોલીસે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. અરબાઝ ઇસ્માઇલ શેખ સૈયદપુરા માર્કેટ પાસે આવેલ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન પે એન્ડ યુઝ ટોયલેટ નજીક એમડી ડ્રગ્સ વેચતા ઝડપાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ આદિલ ઉર્ફે મસાલા પાસેથી લાવી છૂટક વેચાણ કરતો હતો અને અંગત આર્થિક લાભ મેળવતો હતો. લાલગેટ પોલીસે 50.40 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત ₹5,10,400 થાય છે. ઉપરાંત ₹50,000 મોબાઈલ સહિત કુલ ₹5,61,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં આદિલ રફીકભાઈ વાણિયાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપીએ અગાઉ પકડાયેલ અરબાઝને પોતે જ ડ્રગ્સનો માલ આપ્યો હોવાની કબૂલાત કરી છે. હાલ અરબાઝને 1 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગઈ તારીખ 29/12/2025 ના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51.40 ગ્રામ મેથેડોન ડ્રગ્સ પકડવામાં આવેલ હતો. જે તે વખતે અગાઉનો આરોપી અરબાઝ શેખ ધરપકડ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન આરોપી આદિલ ઉર્ફે જાડો ઉર્ફે મસાલો રફીકભાઈ વાણિયા રહે શાહપુર સુરત વાળો નાસ્તો ભરતો હતો. એની ગઈકાલે ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે. અગાઉ પકડાયેલા આરોપીની તપાસ દરમિયાન હાલના આરોપીએ તેને ડ્રગ્સ આપેલાની હકીકત જણાવેલ હતી અને હાલના આરોપી ધરપકડ કરી રિમાન્ડ ઉપર તપાસ ચાલુ છે. હાલના પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તે અગાઉ પણ ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં ડ્રગ્સમાં પકડાયેલો છે અને 2 મહિના પહેલા જામીન ઉપર છૂટેલો છે અને ફરીથી ડ્રગ્સના કેસમાં સંડોવણી ખોલેલી છે. હાલના જે મેથેડોન ડ્રગ્સ છે એ પોતે ક્યાંથી અને કેવી રીતના મેળવેલા એ બાબતે એના રિમાન્ડ મેળવી અને આગળની તપાસમાં હકીકત ખુલશે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.